કમોસમની કેરી નકામી, બાયડી હાવ બેરી નકામી, છાસમાં ફોદા રહી જાય તો એને ઝેરી નકામી, કાંઈ ખપે નહીં તો ફેરી નકામી, અને રેણમાં વાગે નહીં તો ભેરી નકામી, ટોપીમાં તડકો લાગે તો એ પેરી નકામી, અને ફેટ ન આપે તો એ ડેરી નકામી, સફાઈ ન થાય તો શેરી નકામી, કપડાની જોડી સસ્તી નકામી, કુલદીપ ગમે નહીં તો મજાક મસ્તી નકામી. હા, હમણાં એક ભાઈના બાપુજી ગુજરી ગયા હતા. લોકાએ આવે. હવે જો કે માણસ ગુજરી જાય છે લોકો એટલા બધા રોતા નથી. એનું મેન કારણ એ છે કે હવે કોઈને આર્થિક સ્થિતિમાં વાંધો નથી. પહેલાં તો એક તો ઘરમાં કાંઈ ન હોય અને બાપા મરી જાય તો એ દાડાનું રોતા હોય કે 11 કરવાના રૂપિયા નથી ને આને ટાણે રોન કાઢી. હા, છાના ન રહેતા માણસો. અત્યારે એવું નથી. હા, હવે તો ઉઠમણા રાખ્યા હોય તો એમાં અપ્રૂવ ડેટ થઈને જાય. કેમ જાણે ત્યાંથી બસ ભરાઈને સ્વર્ગમાં જવાની હોય. એક ભાઈના બાપુજી ગુજરી ગયા. માણસો લોકાએ આવતા. એમાં એક ભાઈ આવીને બાપાના દીકરાને કીધું ઈ કે તારા બાપુજીએ આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયો ઈ. હા, હરામ જિંદગીમાં કોઈ દી સારું કામ કરું. કોઈની હગાયું તોડાવી નાખે, કોઈ બે ભાઈઓ ભેગા હોય એને ફૂલખીણી મૂકી નોખા કરાવે, કોઈ નો બાજે તો કૂતરા ભેગા કરીને વચમાં રોટલી નાખે. મૂળ ધરણાથી બોલે ત્યારે એને મજા આવે. કીધું આ કામ એને સારું કર્યું નથી, ભગવાને કરાવ્યું છે. શું કામ? ઉપાડી લીધો. એની હાથે નથી ગયો કાંઈ. ત્યાં હમણાં એક ભાઈને ઘેરે હું ગયો ને તો એના ખાટલાને 2 જ પાયા, 2 ઈ હું દિવાલમાં ફિટ કરેલી. એલા કીધું તમારે પાયાનો વેચ નથી. મને કે એવી વાત ન કરતા, અહીં આવો. નવેડામાં લઈ ગયો મને. નવેડામાં જઈને મેં જોયું તો 15 પાયા પડ્યા. મને કે આ ઢગલો પડ્યો. સમજ્યા વિનાના હું આવી તમે વાતું કરો. પણ મેં કીધું આ 2 જ પાયા ખાટલામાં છે, 2 ઈ હું દિવાલમાં ફિટ કરીશ, ભીતમાં ફિટ શું કામ કરીશ? મને કે ભાઈ બાજુવાળા છે ને એ મોટો પરિવાર છે મારા પાડોશી, એના ઘેરે રોજ કોક મહેમાન આવે અને સાંજે અમારા ઘેરે આવે. મહેમાન આવ્યા તમારો ખાટલો આપો. છતાં ખાટલે મને કે હું 1.5 મહિનો હેઠો હું. પછી 2 પાયા જ રદ કરી નાખ્યા. 2 પાયા રાખ્યા, 2 ઈ હું પાયામાં, 2 ઈ હું ભીતમાં ફિટ કરી લીધી. માયગો લઈ ન જાય. કીધું આમાં તું પાંગત કેવી રીતે તાણ? મને કે આમાં પાંગત તાણવાની ન હોય, અહીં આવો. મને ખાટલા પાસે લઈ ગયો. મેં ખાટલા પાસે જઈને ગાડલું ઊંચું કર્યું ને તો નીચે ખાલી તેલના ડબ્બા ને એવું પડ્યું. હવે કીધું આમ જ હું છે હેઠો હોઈ જા ને એ હું પડખામ રાખી. કાકા આ કીધું ખાટલો છે. હા, પાછું 2-3 કામ કરે. હા, કોઈને નળિયા ચાલતો હોય ને એમાં કોક આવીને કે ખાટલો હમો કરવો છે, ત્યાંથી ઠેકડો મારે, લ્યો હું આનો ખાટલો હમો કરતો આવું. ખાટલો હમો કરવો જાય કોક કે અમારે કે મકાન વરાળવું છે, તેનો અધૂરો ખાટલો મૂકી લ્યો હું મકાન વરાળતો આવું. કોઈના કામ જીવો ત્યાં સુધી પૂરા ન કરી. હા, એ કે પૂરા કામ કરી તો એ કે આપણને કોઈ બોલાવે નહીં. કામ તો અડધું જ હોવું જોઈએ. રોજ ઘેરે કોક આવ્યા જ રાખે. કોઈને એમ ન થાય કે આપણે નકામા થઈ ગયા. લે, હમણાં પોલીસવાળાના છોકરાનું રિઝલ્ટ આવ્યું, હાવ નબળું રિઝલ્ટ. હા ને, ખાર ખાઈ ગયો પોલીસવાળો. એના છોકરાને કે કાલથી તારે ફરવાનું બંધ, રખડવાનું બંધ, રમવાનું બંધ, ક્યાંય બહારગામ જવાનું બંધ. છોકરો 50ની નોટ કાઢીને કે લ્યો ને પપ્પા પતાવો ને. 50ની નોટ ખિસ્સામાં નાખી દીધી. ત્યાં તો એની ઘરવાળી આમ લાજ કાઢતી આવી કે બસ ને, હું તો પોલીસવાળા ને ઘરના નહીં નથી મૂકતા. આવા કામ કરો છો. મૂળ પોલીસવાળાનો હેતુ એ હતો કે 50 આપે છે લઈ લેવા દે, વળી ક્યાંક રખડવા વયું જાય. પોલીસવાળાનું ઘણીવાર કામ સારું હોય પણ કોઈને દેખાય નહીં. ઘણા કે સાહેબ મારે નહીં, મંજીરા વગાડે. એનો ધંધો જી. હા, એક લુખાને એક દી 100ની નોટ મળી કે હોટલમાં જમવા ગયો, માપ બારું જમાઈ ગયું. પછી બિલ આવ્યું 850. ખીચામાં 100 રૂપિયા જ ખૂણામાં હંકરી દીધા. હા, ઓલા કે રૂપિયા તો કે મારી પાસે ક્યાં કાંઈ છે. એમ થોડું હાલે. પોલીસ ખાતામાં ફોન કર્યો તો પોલીસવાળો આવ્યો. હા, લાકડી લઈને કાટલો ચાલીને બહાર લઈ ગયો. લુખાવ આવા હોટલમાં આવેલા આવો છો,
તે ઓલે 100 રૂપિયા હતા એ કે લ્યો ને સાહેબ બતાવો ને 100 લઈ લીધા ને હોટલના માલિકને પોલીસ ગકલાવો મીડ્યું બોલો એ કે તમે સમજ્યા વિના ગમે એને બેહાડી દો છો રસ લ્યો ને પૂરી લ્યો ને સમોસા લ્યો ને ઢોકળા લ્યો ને હમણાં એક ભાઈ હોન્ડા લઈને નીકળ્યો લીવર જાતો હતો એમાં ખાડામાં હોન્ડા ગળી ગયો પોતે ઉલડીને આગળ એક રાહવા ઉલડીને પડ્યો માંડ બેઠો થયો હોન્ડા કાઢતો તો નીકળતું નહોતું એક ભાઈ આવ્યા તો હોન્ડા કાઢ્યું તો 100ની નોટ આપી એ કે ધંધો શું કરો છો ભાઈ તો કે આ ધંધે લગાડવાનું ધંધે લગાડવાનું એટલે કે આ ખાડો એ આપણો જ ખોદેલ રોજ 2-4 જણા પડી જાય ને કાઢું 200-500 નો મેળ થઈ જાય હા તે ઓલે તો ડેકીમાંથી પાનું કાઢીને વાહે રમતું છલાંગ મારીને ગોફણીઓ પાણો જાય એમ ગયો બોલો આને હું મોંઘવારી નડે હમણાં એક ભાઈ એના મિત્રના ઘેરે ગયો ચા પાણી પીધા પાછું બેઠો બેઠો કે આજે આપણે બે સાથે જમીએ તો તને કાંઈ વાંધો નથી ને ઓલો કે મને કાંઈ વાંધો નથી તારા ઘેરે કેવડાવી દે હામો ગાળીઓ નાખ્યો ઓલે બોલો એક ભાઈને ત્યાં 100 માણસનું જમણવાળું હતું બોલો અને 300 માણસ થઈ ગયા જેને પૂછો એને તમે કેની કોઈ છો કે જાનમાં આવ્યા છે તમે કે જાનમાં આવ્યા છે હા જેની ત્યાં પ્રસંગ હતો ને એ ભાઈ માઇકમાં બોલ્યો એ કે ભાઈ મારા દીકરાનો જન્મદિવસ ઉજવવા દો અને જાનવાળા વૈયા જાઓ મૂળ જન્મદિવસમાં જમણવાર હતું એમાં બીજા ગરી ગયા બોલો હવે તો હગાવાલાઓને કેવું પડે કંકોત્રી લઈને આવશું વગર કંકોત્રી આવે તો ઓલા સિપાઈ બહારથી કાઢી મૂકે બોલો ચોકીદાર ઊભા હોય ને હહુડિયું મોઢામાં બરણાથી બોલતી હોય રાજકોટમાં એવું થઈ ગયું જમણવાર કરવો હોય તો સમજીને કરવો પડે હા હવે તો શ્રાવણ મહિનામાં લગ્ન થાય હા લગ્ન છે કે નહીં એ નહીં રૂપિયા છે ને ગમે ત્યાં લાગે બોલો હા હમણાં જેઠ મહિનામાં ધરણાથી બોલતી હતી એટલે કીધું અત્યારે જેઠ મહિનામાં લગ્ન તો કે ભાઈ અમે તો અમેરિકાથી આવ્યા છીએ અમારે અહીંયા કાંઈ લેવા દેવા ન હોય આ જેઠ મહિનામાં કાકીડાના કાંચ રાતા છોડ થઈ જાય ને આમ બાવરના છૂટે કરતા હોય એના ખર્ચે ગામ જઈમું હોય એમ હોય હાથી કાઢે પણ એટલું તો આમ અધીર થાય હા એનો દુઓ રણછોડ બાપાએ લખ્યો છે કે રંગે રૂડા થાય નહીં કાકીડાના કુળ જેઠે કાંધ જાડા કરે પણ પેટ પૂછડીએ ધૂળ મોટું પલન રાતું થઈ જાય પૂછડી ધૂળ વાળી જાય કાકીડા કલર કરાવતા નથી જેઠ મહિનો આવે ને એટલે કુદરતી એના ગળામાં લાલ કલર આવી જાય કલર કરાવો ને એમાંય ફેર ને આવે એમાંય ફેર આ બાળકનો જન્મ થાય અને એ રૂડું લાગે પછી પાપાને કદાચ 1.5 કરોડનો ખર્ચો કરો તો એવો રૂડો ન લાગે એને તમે ઘોળીયામાં હુરાવો શીશી મોટા મૂકીઓ કારણ કે બાળપણ હોય પછી બાળપણ વયું જાય જુવાની આવે પછી જુવાની વહી જાય પછી ગઢપણ આવે ગઢપણ જાય નહીં જેને આવ્યું હોય એ વૈયા જાય ગઢપણ થાણા થપી નાખે પણ શ્રાવણ આવ્યો હે સખી જાળવે નીર જરાંત અણરત મયર મોકલે મારો કઠણ હૈયાનો કંઠ અમારો લોક કવિ એમ કહે છે કે શ્રાવણે સારા જળે જાળા કઈક તારા કામની પેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામની શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ તજીએ ભાનને એ ભરપૂર જોબન માઈ ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને શ્રાવણ મહિનો આવે ને હાઈતમ તમે જોઈજો જે પુરુષોના લગ્ન થયા હોય ને એની ઘરવાળીને એના માવતર 20 મહિનો દી અગાઉ એને તેડવા આવે હાઈટમ કરવા તે બાયું હાઈટમ કરવા જાય ને તે બધાય દાગીના પહેરીને જાય શું કામ વખતે કે આ જુગારમાં બેસી જાય તો હારી જાય રંગડી આવી જાય લટકણિયા મૂકી દે તો આપણે લટકવું પડે એમ લટકણીયા સારું અને બાયું પછી અહીંથી માવતર હાઈતમ કરવા જાય ત્યાં એની બા દાગીને લઈને મૂકી દે કારણ કે ત્યાં બાયું એ ઝીણી જમાવી હોય 11 ગામડામાં જુગાર રમતા હતા તે પોલીસવાળાને બાતમીદાર હોય હા એને બાતમી આપી ફલાણા ભાઈની વાળીએ એ કે સીમાડે જુગાર રમે જીપ લઈને ગયા પોલીસવાળા 4-5 જણા સાહેબ ભેગા જીપને છેતી મૂકવી પડે કારણ કે દેખી જાય તો ઓલા ભાઈ ગે લોટકાવ આમાં ન આવે તે વાયડ આડી જીપ મૂકી અને પોલીસવાળા 4 ને સાહેબ પીએસઆઈ
હા એ દોડીને ગયા. એમાં ઓલા 7 જણા રમતા હતા ને ભાગ્યા. તે 4 પકડાઈ ગયા, 3 વૈયા ગયા. તે 4 જણાને કાટલા જાળીને પકડીને જીપ પાસે લઈ આવ્યા ને તો એક ભાઈ જીપમાં બેઠો. પોલીસવાળો કે તું તો ભાગ્યો હતો ને? એ કે સાહેબ કાયદાના હાથ કેવડા લાંબા, તમારી પાસે ભાગીને ક્યાં જાય એને? તો હું કામ ભાગ્યો હતો? એ કે ગયા વખતે પકડાઈ ગયા ને તો જગ્યા નહોતી મળી. વાંકા વાંકા એ કે પોલીસ સ્ટેશન સુધી જીપમાં ઊભું રહેવું પડે. બમ્પ આવે ને થડીને તેને ઢીંઢામાં પટકાય કે તમે નો હેરાન કર્યા એટલા તો બમ્પે હેરાન કરે. એટલે આ વખતે હું દોડ્યો એટલા માટે કે આપણે જગ્યા ગોઠવીને બેસી જાય. પોલીસ સ્ટેશન સુધી વાંકા વાંકા ઊભું રહેવું ન પડે, કારણ કે જીપ પાછી નીચી હોય, એમાં આ ઊભા ઊભા ન રહેવાય, નીચે બેહાય એમ ન હોય. તો વાંકા વાંકા આમ આમ પાછા બારીએ જોતો હોય કેટલું પોલીસ સ્ટેશન નાખવું એમ. હા વળી ગયો જલેબીના ઘૂંચરાની જેમ. હા એક ભાઈ 4 વ્હીલ લઈને નીકળ્યો અહીં રાજકોટમાં, વનવેમાં ગરી ગયો. ટ્રાફિક પોલીસ કે ઊભો રે, નામ લખાવ. કેમ? વનવેમાં ગરી ગયો. તો કાચ ઉતારીને કે હું કોનો દીકરો છું એ તમને ખબર છે? તે પોલીસ કે તને નથી ખબર? હા એમ કરીને ધોકો કાઢ્યો. નદીમાં એક ભાઈ નાવા પડ્યો ને એક કાંઠે બેઠો તો ડૂબવા માંડ્યો. દેકારો ઉપાડ્યો, એ મને બચાવો, મને તરતા નથી આવડતું, એ મને કોક કાઢો, મને તરતા નથી આવડતું. કાંઠે બેઠો તો એ કે ભાઈ તરતા તો મને નથી આવડતું, હું કેમ શાંતિથી બેઠો છું? શાંતિથી મરી જાઓ. આ કૂદકો મારીને ઝાકળીઓ પૂરો પડે એમ પડસ ને હવે તરતા નથી આવડતું. તારા ભાઈ એ કે મેં તો નક્કી કર્યું છે તરતા ન આવડે ને ત્યાં સુધી પાણીમાં પગ ન મૂકવું. તો હું તરતા લોટના ડબ્બામાં શીખવું. તરતા ન આવડે ત્યાં સુધી પાણીમાં પગ ન મૂકે તો તરવાનું ક્યાં, શીખવાનું ક્યાં? 2 જણાએ શરત બાંધી કે હામે કાંઠે તરીને તું વયો જા ને તો એ કે 2000 રૂપિયા આપું. તો ઓલો કે વયો જાવ. એ કે ન જાય હઈ તો તારે 2000 આપવા પડશે. કે કાંઈ વાંચો નહીં. પડ્યો નદીમાં. તે અડધે ગયો ને ત્યાંથી પાછો આવ્યો. તો કાંઠે ઊભો તો કેમ? એ કે કેમ અડધેથી પાછો વળી ગયો? એ કે મને એમ થયું કે હવે નહીં પૂગાય. હવે એનો ભાઈ કે ત્યાંથી અહીં પાછો પૂગી ગયો તો માં ન પૂગાય. કે એ મગજમાં ન આવ્યું. કે તારે મગજ હોય તો આવે. આ ચોટલી રાખે છે ખાલી ઝીંઝવાનું પોથું ઊભું હોય એવું લાગે. ચોટલી શું કામ રાખતા ખબર? કે મગજમાંથી આખા શરીરમાં બધું કંટ્રોલિંગ થાય છે. માણસનું મગજ અહીંયા માથે હોય એટલે ત્યાં ચોટલી રાખે. શું કામ? કવરેજ પકડાય. ચોટલીના હિસાબે એ કિરણો દ્વારા એને જ્ઞાન તંતુની પ્રાપ્તિ થાય. આ કોકને નમસ્કાર કરીને આપણે ખાલી નમસ્કાર કરીએ એટલે નમ્રતા આવે એટલું નહીં, પણ આ 10 આંગળા ભેગા થાય. આ યોગ દિવસ છે એટલે કહું છું. એટલે હાથમાં સર્ક્યુલેશન થાય ને તો એ શરીર માટે ફાયદાકારક છે. આ નમસ્કાર કરો ને એ વિજ્ઞાનની દ્રષ્ટિએ સારું છે. આ તમે તમારા વડીલને પગે લાગીને એના પગને અડો ને તો પગના એના જે કીટાણુ છે ને એની અસર એ તમારા મગજ સુધી કામ કરે. આ નમવાથી નમ્રતા આવે, પણ ઠેકાણે નમાય. ગમે એ નીકળ્યો હોય પગ ન પકડી લેવાય. હા 2-3 જણા બેઠા હતા, એમાં વાતો કરતા હતા. એ કે ફિલ્મ જીવન અને વાસ્તવિક જીવન આમાં ફેર શું? તો એક ભાઈ કે ફિલ્મમાં એવું છે કે પહેલાં મુશ્કેલી આવે પછી લગ્ન થાય, અને વાસ્તવિક જીવનમાં પહેલાં લગ્ન થાય પછી તમે ધારી ન હોય એવી મુશ્કેલી જથ્થાબંધ ઢગલા થાય. એવું 1 રે ગોરી ગરબો આવ્યો. હા ધરણાથી મને બોલવા. હમણાં એક જણો બેંકમાં ગયો. બેંકના સાહેબને કે મારે જોઈન્ટ ખાતું ખોલાવવું. તો કે કોની સાથે? તો કે જેનું વધારે બેલેન્સ હોય એની હારે ખોલી નાખ. આમ ખાતા ખોલાવાય. એક ભાઈને જોઈને કે તમને જોઈને મને ચુનીલાલ યાદ આવી ગયા. તો કે ચુનીલાલ મારા જેવા હતા? કે હા ભાઈ, હા 8 દીનું કઈ 500 રૂપિયા લઈ ગયા છે દેતા નથી, અને તમે દેતા નથી. અમુકને દેવાની વાત જ ન આવે, લેવાની જ વાત આવે. એક ભાઈ એની પત્નીને કે તે આજે ઓફિસે ફોનમાં હું એવી વાત કરી કે અમારા સાહેબ રાજીનામું મૂકીને વહી ગયા.
બાઈ કે તમે નહોતા ફોન ઉપર? કે ના, અરે રામ રામ રામ. હવે સાહેબ તો હું એના વંશનો કોઈ દી ઓફિસે નહીં. મેં હું કીધું એ મને ખબર નથી. હવે ફોનમાં એને કેવી ધરણાથી બોલાવી. ડૉક્ટર પાસે એક ભાઈ ગયો ને, ચેક કરીને ડૉક્ટર કે તમે ફ્રૂટ ઉપર રહેજો. તો કે પહેલાં ફ્રૂટ લેવાનું કે જઈમાં પછી? હું એને ખાવાનું તો ભેગું ને ભેગું. ઘણાને ખાવાની ટેવ હોય, કાંઈ ન હોય ધક્કા ખાતા હોય. એને એમ ન થાય કાંઈ ખાતું નહીં. ડૉક્ટર અડધી રાતે એની ઘરવાળીને કહે હું હોસ્પિટલે જાઉં છું, ઇમરજન્સી કેસ છે. એની ઘરવાળી કે કોકને તો મોતે મરવા દ્યો, અડધી રાતે વેન્ટિલેટર લઈને ઊભા જ છો. મોતે મરવા નથી દેતા, વેન્ટિલેટર ઉપર રાખીને દિવાળી. એક ભાઈના બાપાને દાખલ કર્યા ને, 12 દિવસ થઈ ગયા. હા, પછી હજામની દુકાન ઓલો દાઢી કરાવવા ગયો. દાઢી મોટી મોટી થઈ ગયેલી છે. હજામે પૂછ્યું કેટલા દિવસ ત્યાં દાઢી નથી કરાવી? તો કે 12 દિવસ થયા. કે કેમ 12 દિવસ થઈ ગયા? કે બાપુજીને દાખલ કર્યા છે ને તે વેન્ટિલેટર ઉપર રાખ્યા. તો કે જીવે છે કે હા? તો કે તારે 12 દિવસમાં આવડી દાઢી થઈ, તારે બાપુજીની કેટલી થઈ એ તો જોઈજે. વેન્ટિલેટર ઉપર રાખ્યા ને છેટેથી જોવા દે. ઓલે જઈને જોયું ને તો એને દાઢી એવડી ને એવડી જ હતી. પછી ડૉક્ટરને બોલાવીને કીધું કે આ ગુજરી ગયા છે ને 10 દીથી હાલવી રાખ્યા તમે. મારે દાઢી વધી ગઈ તો બાપુજીને વધવી જોઈએ કે નહીં? હા, દાખલ કર્યા તેટલું ના એમને એમ હતા. વેન્ટિલેટર ઉપર એમને હવાના ખુશતા આવ્યા રાખે આમાં મામા. અત્યારે તો આ ડૉક્ટરના દવાખાના છે એ થકવી દે. તો એ રાજકોટમાં અમુક સારા ડૉક્ટરો છે કે દર્દીને જોઈને એની ફીમાં ફારફેર કરી દે છે, એટલે વાંધો નથી. એક ભાઈ રાતે ડૉક્ટરના ઘેરે જઈને ડૉક્ટરને જગાડ્યા. ત્યાં ડૉક્ટર ધુઆ ફુવા થઈ ગયા. તમને ના પાડીશ મેં આદર ખૂચર ન ખાવું, જે આવે એ ખાતા રાખો છો. પાણીપુરી કે લાવો, ભેળ કે લાવો, ઓગડોગ કે લાવો, પીઝા લાવો, બર્ગર કે લાવો, જે આવે સેવપુરી કે લાવો, રગડો કે લાવો. પછી અમને રગડો રાતે આવી. શું થાય છે? બોલો કે ભાઈ મારો ભાઈ સીડીએથી પડી ગયો છે. કે પેલા કહેવાય ને કે તમે સાંભળો તો કહું ને. ઘણી વાર એવું થાય કોઈનું કોઈ સાંભળે નહીં ને એમાં માથાકૂટ થાય. એક ભાઈ ડૉક્ટરને કહે આ તમે જે દવા લખી દીધી છે ને એ ચીઠી લઈને આખા ગામના મેડિકલમાં હું ગયો, એ દવા ક્યાંય છે નહીં. એ ડૉક્ટર કે લાવજો ચીઠી. એ ચીઠી આપી. ડૉક્ટર કે સોરી આ તો ભૂલથી મારી સહી થઈ ગઈ છે. દવા લાવી હવે લખી દો. એ દવા જળે. એક દર્દી ડૉક્ટરને કે મારા કાનમાં કંઈક હરવર હરવર થાય છે. એ કે કાનમાં વટાણો ઉગતો હોય એવું લાગે. ડૉક્ટર કે એમ કેમ છે? મેં તો મગનો નાખ્યો. મૂંઝાતાની ચિંતા કરશો મેં તો એસિડ નાખીને સૂકવી નાખશું. હવે એમાં એસિડ નાખો શું થાય? હા, ધરણાથી બોલે. હા, ડૉક્ટરને એનો બાબુ એક દી કહેતો હતો કે કાલથી તમારું દવાખાનું હું સંભાળવાનો છું, તમે કાંઈ ચિંતા ન કરતા. હવે તમે આરામ કરો. ખૂબ માનવ સેવા કરી. તમારું આખું દવાખાનું હું હવે સંભાળી લઈશ. તમારે કાંઈ સૂચન કરવાનું હોય તો કયો. તે ડૉક્ટર કે બેટા દવા એવી રીતે લખી આપવી કે કોઈને ઉકલે નહીં, અને બિલ એવું લખવું કે તાત્કાલ ઉકલે. એક ભાઈ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને કે મને તકલીફ છે જોવો તો. ડૉક્ટર સાહેબ ચેક કરીને કે તમને તો ડાયાબિટીસ છે, 8 દિવસની દવા આપું છું. આપો. દવા આપી. ઓલો વયો ગયો. 8 દિવસ પછી પાછો આવ્યો. ડૉક્ટર સાહેબ ચેક કરીને કે તમને ટીબી છે, અઠવાડિયાની દવા આપું છું. વળી 8 દિવસની દવા આપી. ઓલો વયો ગયો. 8 દિવસ પછી પાછો આવ્યો ત્રીજી વાર. તે ડૉક્ટર સાહેબ ચેક કરીને કે તમને તો બીપી વધે છે. ઓલો કે સાહેબ સાચું કયો ને છે હું? તો કે એ તો પોસ્ટમોર્ટમ થાય ત્યારે ખબર પડે. આ પોસ્ટમોર્ટમ તો ગુજરી જાય પછી થાય. હા, હમણાં એક ભાઈના હાથમાં છત્રી હતી અને વરસાદ આવતો હતો, ભીંજાતો જતો. એટલે કીધું છત્રી છે ને ભીંજાતો જા, ખોલ આને ખોલ. તો મને કે તૂટેલી છે.
પણ તઈ હું હાથમાં છત્રી લઈને નીકળો છું. મને કે મને થોડી ખબર હોય હાચન વરસાદ આવશે. આ તો કોઈને એમ ન થાય અમારે છત્રી નથી. લે રામ ઓડિયો પ્રસ્તુત ડીજે કાળીશી કોયલ. કાળીશી કોયલ વાગુમાં બોલે, હે વનમાં બોલે મોર કાના દેને રૂમાલ, હે વનમાં બોલે મોર કાના દેને રૂમાલ. ભાતીગઢ ભોમકાના ભાતીગઢ ટીટોડાનો લેટેસ્ટ અવતાર ડીજે ટીટોડા. ડીજે કાળીશી કોયલ. હે ઝાલવાડી ઢોલ તારું ઝાંઝર વાગે, એક ઝાલવાડી ઢોલ તારું ઝાંઝર વાગે, મન ઢોલે રંબા મેલ ભરવાડિયા, ઝાલવાડી ઢોલ તારું ઝાંઝર વાગે. ડીજે ટીટોડા. 3-way ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડના બેતાજ બાદશાહ ડીજે શૈલેષ ઉત્પલનો તરખાટ. નવેના ગણ્યોનો રાફડો કેસરિયા લાલ, નવેના ગણ્યોનો રાફડો કેસરિયા લાલ, પીછાયો કાળુડો નાગરે અમને કેજો કેસરિયા લાલ. સ્વર વના ભરવાડ અર્જુન ચાંબુચા. સંગીત શૈલેષ ઉત્પલ. ડીજે કાળીશી કોયલ. શ્રી ગોવિંદાની પીપલડી રે, શ્રી ગોવિંદાની પીપલડી રે, ઈસા તો નીડાના હાથવાલા, ઈસા તો નીડાના હાથવાલા. VCD MP3 અને DVD માં ઉપલબ્ધ. ડીજે કાળીશી કોયલ. આ ગીતોને ઓનલાઈન ડાઉનલોડ કરો www.rajaramdigital.com પરથી. રામ ઓડિયો પ્રસ્તુત હાસ્યનો સરદાર. હા, હમણાં એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા. તે ભાઈ એના છોકરાને કે બેટા મહેમાન આવ્યા છે, મહેમાન માટે બજારમાંથી કાંઈક લેતો આવ. તો રિક્ષા લઈને આવ્યો. જલેબીના ગૂંચડા જેવા જો. ભાઈ ભાઈ હાસ્યનો સરદાર. હા, એક ગાંડો દાંતના દવાખાને ગયો. ડોક્ટરને કે દુખાવા વિના તમને દાંત કાઢતા આવડે છે? ડોક્ટર કે ના. તને આવડે છે? ગાંડો કે હા. કે કાઢજી. તો કે હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાના પેટી પેક જોક્સ. હાસ્યનો સરદાર. હા, એક બેન એના છોકરાને નવડાવતા હતા. હાબુ દે ને રેતી કહે ને નાળિયેરના છાલોતરા કહે ને આ અસલ નથુડા જેવો થયો, નથુડા જેવો થયો. પાળો ભેગો થઈ ગયો આખો. હું ગયો એટલે મેં કીધું આ બેન નથુડો કોણ? મને કે આનો બાપ. MP3 અને DVD માં ઉપલબ્ધ. હાસ્યનો સરદાર. હા, એક ભાઈ કે સગન હમણાં ખાતો નથી. કેમ? એ કે એના ઘરેથી બેન આવ્યા તો એ કહેતા હતા કે તમારા ભાઈ હમણાં ખાતા નથી. તો ઓલો કે મારી સામે તો રોજ ખાય છે. કે શું ખાય છે? તો કે વડ ખાય છે. જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com.